પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એની અંદર ટેલર બર્ડ આવી ગયું. યુનિટ નંબર 8 જે લોકો કોઈક નવા જોડાયા હોય તો યુનિટ નંબર 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ, આપણા પીછાવાળા મિત્રો, બરાબર, એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને એમાં એ ડાયલોગ ડિલિવરી, બરાબર, કન્વર્ઝેશન છે, કન્વર્ઝેશન ચાલતું જાય છે ને આપણને પક્ષીઓ વિશે માહિતી મળતી જાય છે. તો એ ટેલર બર્ડ વિશે વાત કરી ચૂક્યા છીએ. પછી જે ગ્રે હોર્નબિલ છે એ હોર્નબિલ વિશે વાત કરી ચૂક્યા છીએ. પછી વલ્ચર, ગીધ છે, એના વિશે વાત કરી ચૂક્યા છીએ. અને પછી છેલ્લે લાસ્ટમાં આપણે કંઈક સ્પેરો વિશે વાત કરી હતી, બરાબર. અને કંઈક અહીંયા સુધી આપણે પહોંચેલા. રાઈટ છે કે આપણે પક્ષીઓ માટે છે કંઈક કરવું પડશે. અને જે દેવાંગી છે એ શુભાંગીને સજેશન કરે છે કે તું છે ચકલીને પાછી એ લાવવા ઈચ્છતી હો તો તારે એના માટે શું કરવું પડશે? તો કે એક કાર્ડબોર્ડ બોક્સીસ, પૂઠાનું બોક્સ બનાવીને એને તું માળો બનાવવામાં મદદરૂપ થઈ શકે છો. પછી એને એ ગાંઠિયા નો આપવા જોઈએ, બરાબર, એને ગાંઠિયા નો ખવડાવવા જોઈએ, કારણ કે એના સ્ટમક માટે, એના પેટ માટે છે એ હાનિકારક છે, નુકસાનકારક છે. તમે છે અનાજના દાણા, બરાબર, રાઈસ અથવા મિલેટ, ચોખા અથવા બાજરી જેવા એ દાણા છે આપી શકો છો. અને વોટર એ તમે આપી શકો છો. મને ખાતરી છે, બરાબર. તો શોર્ટ નોટ આમાંથી ખાસ ધ્યાન રાખજો ને આ શોર્ટ નોટ માઇગ્રેટરી બર્ડ્સ વિશે છે, ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. શુભાંગી કહે છે પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. હવે સાહેબ, માઇગ્રેટરી બર્ડ્સ એટલે કયું પક્ષી થાય? તો કોઈ એક પ્રકારનું પક્ષી નથી, પણ માઇગ્રેટરી બર્ડ્સ, માઇગ્રેટ આવો શબ્દ છે, ટુ માઇગ્રેટ. માઇગ્રેટ નો મતલબ શું થાય? સ્થળાંતર કરવું. અને માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતરિત પક્ષી. જે પક્ષીઓ મૂળ આપણા દેશના નથી પણ એ બહારના દેશમાંથી સ્થળાંતર કરીને ભારતની અંદર આવે છે, આપણે ત્યાં આવે છે, એને માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય ભાઈ. બરાબર, કોઈ એક પક્ષી નથી. આ વલ્ચર તો ગીધ છે, એમ કોઈ માઇગ્રેટરી બર્ડ્સ એક પ્રકારનું પક્ષી નથી, પણ એ જે બહારથી પક્ષીઓ આવે છે એના માટેની વાત છે. ચલો, દેવાંગી કહે છે વેલ શુભુ, એવરી યર વી હેવ થાઉઝન્ડ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ. ગેસ્ટ એટલે તમને ખબર જ છે, મહેમાન. હા, ગેસ્ટ એટલે શું થાય? મહેમાન. વેલ શુભુ સારું કે એવરી યર, દર વર્ષે, we have thousands of birds as our guest from Europe, Serbia and other cold countries. From where did birds come in India? આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે કે દર વર્ષે ભારતની અંદર એ હજારો પક્ષીઓ યુરોપ, સર્બિયા અને છે કોલ્ડ કન્ટ્રીઝ અને બીજા કેટલાક ઠંડા દેશોમાંથી છે એ ભારતની અંદર આવે છે, બરાબર. દર વર્ષે આપણે ત્યાં છે એ બહારના, તમને ખ્યાલ હશે કદાચ, અને કદાચ ઘણા બધા લોકો જઈ આવ્યા પણ છે, બરાબર, નળ સરોવર, કે જે યાયાવર પક્ષીના માટે જાણીતું છે, પક્ષી અભયારણ્ય છે આખું, બરાબર. તો એ નળ સરોવર છે આ યાયાવર પક્ષીઓ એટલે કે સ્થળાંતરિત પક્ષીઓનું છે હબ કહી શકાય. ઓકે, દર વર્ષે આપણે ત્યાં એટલે કે ઇન્ડિયાની અંદર આવા વિવિધ પ્રકારના સ્થળોએ યુરોપમાંથી, સર્બિયામાંથી અને બીજા ઠંડા દેશમાંથી છે એ પક્ષીઓ આવે છે. Birds like a pelicans, cranes and various ducks and rosy pastors travel thousands of kilometers to fly to India. શું કહે છે? બર્ડ્સ લાઈક અ પેલિકેન્સ, પેલિકેન્સ પક્ષી એક પ્રકારનું પક્ષી છે. ક્રેન્સ એક પ્રકારના સારસ જેને કહી શકાય, પણ સારસ પક્ષી. વેરિયસ ડક્સ એટલે બતકો, અલગ અલગ પ્રકારના બતકો, બળકોની બતકો. ચાલો, વેરિયસ એટલે શું થાય? જુદું જુદું, વિવિધતા સભર, અલગ અલગ.
કે છે દર વર્ષે આપણે ત્યાં એ બર્ડ્સ લાઈક પેલિકન્સ, બરાબર, પેલિકન પક્ષી આવે છે, ક્રેન્સ, કેટલાક ક્રેન્સ આવે છે, વેરિયસ ડક્સ, વિવિધ પ્રકારના બતકો જોવા મળે છે, એન્ડ રોઝી પેસ્ટર્સ, અને એ રોઝી પેસ્ટર એક પ્રકારનું પક્ષી જ છે, ટ્રાવેલ થાઉઝન્ડ ઓફ કિલોમીટર ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. એ હજારો કિલોમીટર, થાઉઝન્ડ્સ બોલે તો હજારો, એ હજારો કિલોમીટર ટ્રાવેલ કરીને, મુસાફરી કરીને એ ઉડીને ભારતની અંદર આવે છે. હે સાહેબ, એ બધા ભારતમાંથી બીજા દેશમાં જતા હોય, પણ આપણને આપણા દેશની ખબર હોય ને વાલા, બરાબર, જ્યાં એને જે ત્યાંનું વાતાવરણ સેટ થતું હોય, બરાબર, એ વાતાવરણ સેટ થતું હોય ત્યાં આવા પક્ષીઓ જતા હોય. ઓકે, એટલે દર વર્ષે આપણે ત્યાં હજારો પક્ષી એ દર વર્ષે આપણે ત્યાં ઉડાન ભરીને આવે છે, બરાબર, ક્યાંથી? યુરોપમાંથી, સર્બિયામાંથી અને બીજા કેટલાક ઠંડા દેશોમાંથી. શુભાંગી કહે છે રોઝી પેસ્ટર, ધીઝ નેમ સાઉન્ડ સ્વીટ, વોટ ઇઝ ધેટ? બરાબર, શુભાંગી કહે છે રોઝી પેસ્ટર, ધીઝ નેમ સાઉન્ડ સ્વીટ, આ નામ તો બહુ મીઠું લાગે છે, બરાબર, સાંભળવામાં ગમે એવું છે એમ. વોટ ઇઝ ધેટ? તે શું છે? ખબર જ પડવી જોઈએ ને ભાઈ, કે આ રોઝી પેસ્ટર પક્ષી હોય ને ભાઈ, એ કઈ ખાવાની તો વસ્તુ નહીં હોય, પણ તોય પૂછ્યું, આ પૂછ્યું એમાં યુનિટ ના પૂછ્યું, જો આપી છે માહિતી. દેવાંગી કહે છે ઇટ ઇઝ બર્ડ લાઈક અવર મેના, બરાબર, એ આપણી મેના જેવું પક્ષી છે. આપણી મેના એટલે સાહેબ કે તમારી મેના કઈ? એમ 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 નહીં મારા વાલા, મેના એટલે જે મેના પક્ષી આવે છે ને એની વાત છે, બરાબર, મેના પોપટ, હા એ મેના પોપટ, એમાંથી મેના આવે. મેનાની ખાસિયત શું હોય ખબર? તો કે એ તમે જે બોલો ને એની હુબહુ નકલ કરી શકે, મેનાની ખાસિયત હોય. પેલા કરી શકતા, અત્યારની મેના આપણને ખબર નથી, બરાબર. અત્યારની મેના કે મેના રાણી મનમાં વસી ગઈ, એ મેના રાણી અલગ વાત છે ભાઈ, અહીંયા મેના એટલે પક્ષીની વાત છે. ઓકે, એટલે કે છે દેવાંગી કહે છે ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના, એ આપણી મેના જેવું પક્ષી છે. આપણી મેના એટલે મેના પક્ષીની વાત છે એવું કહું છું. રોઝી પેસ્ટર ઇઝ વયા ઇન ગુજરાતી. હવે ગુજરાતીમાં એને શું કહેવાય? તો કે રોઝી પેસ્ટર ઇઝ વયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં રોઝી પેસ્ટર પક્ષીને વયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે લોકોને આ પક્ષી વિશે ખ્યાલ, તમે કંઈક ને કંઈક આ પક્ષી જોયું જ હશે. ઓકે, એટલે જેને ખ્યાલ ન પડે સાહેબ કે આ કયું પક્ષી, વયા એટલે તમે કંઈક કહેતા હો. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં આગળ એક પક્ષીની વાત આવશે, બ્રેન ફીવર બર્ડ. બ્રેન ફીવર બર્ડ એટલે આપણે બધાએ જોયું હશે, અને ઘણા છે પહેલાથી વર્ષોથી સિટીમાં રહેતા હોય તો કદાચ ન પણ જોયું હોય, કારણ કે સિટીની અંદર તો અત્યારે ચકલીઓ એટલે ચકલી ગોતવી પણ મુશ્કેલ પડી જાય ભાઈ, કારણ કે અત્યારે ભાઈ પ્રદૂષણના લીધે પક્ષીઓ છે એ નથી રહ્યા. ઓકે, બાકી ગામડાની અંદર કંઈક ને કંઈક જતા હશો અથવા રહેતા હશો તો કોઈકે આ પક્ષી બધા જોયા જ હશે, પણ આપણને ખબર નહીં કે ઓહો કે આ પક્ષી એમ, ટેલર બર્ડ કે આ ઓહો એમ. એટલે જેને ખબર ન પડે ને તો એકવાર એ પક્ષી વિશે એ ગૂગલની અંદર સર્ચ કરી લેવાનું, બરાબર, પક્ષીનું નામ લખવાનું રોઝી પેસ્ટર, એટલે એની ઇમેજ આવી જશે ભાઈ. ઓકે, ચલો. રોઝી પેસ્ટર ઇઝ વયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં રોઝી પેસ્ટરને શું કહેવામાં આવે છે? વયા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. એનો રંગ છે એ આછો બ્રાઉન, આછો ભૂખરો રંગ હોય છે, અને પિંક કલરનું પક્ષી હોય છે, બરાબર, આછા ભૂખરા રંગનું અને આછું ગુલાબી પક્ષી હોય છે. શુભાંગી કહે છે ઇટ ઇઝ સેમ વન આઈ સી ડ્યુરિંગ ધ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. આ તો કંઈક એવું જ પક્ષી છે, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ ધ વિન્ટર, કે જેને મેં વિન્ટર એટલે શિયાળો, ડ્યુરિંગ એટલે દરમિયાન, કે જેને મેં શિયાળા દરમિયાન છે ફ્લાઇંગ ઇન ધ ફ્લોક, બરાબર, ટોળામાં ઉડતા જોયેલું. તાકાત વાળી શીખ આવી હો ભાઈ. ફ્લોક એટલે શું થાય? પક્ષીઓનું ટોળું. જો આ યાદ રાખજો, પક્ષીઓનું ટોળું હોય એને શું કહેવાય? ફ્લોક. આવા કેટલાક કલેક્ટિવ નાઉન છે, આપણને ખબર હોવી જોઈએ, બરાબર. આ પછી એમ નો કહેવાય લોકોનું ટોળું હોય તો એને શું કહેવાય? ક્રાઉડ ઓફ પીપલ કહેવાય. ઓકે, ગાયોનું ધણ હોય તો ગાયોનું હોય તો જ ધણ કહેવાય. એટલે આ કેટલાક કલેક્ટિવ વર્ડ્સ છે, તમારે યાદ રાખવાના છે. ફ્લાઇંગ ધ ફ્લોક એટલે પક્ષીનું ટોળું, કે જેને મેં એ ટોળામાં ઉડતા જોયેલું. આ રોઝી પેસ્ટર એ પક્ષી એવું જ છે કે મેં શિયાળા દરમિયાન જોયેલું અને ટોળામાં ઉડી રહ્યું હતું એમ. દેવાંગી કહે છે ગુડ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ. ઓબ્ઝર્વેશન બોલે તો શું થાય? નિરીક્ષણ.
ગુડ ઓબ્ઝર્વેશન, તારું નિરીક્ષણ સારું છે. ધ બર્ડ્સ અરાઇવ ઇન ઇન્ડિયા ઇન જૂન એન્ડ જુલાઈ. ટીક કરી નાખજો જમણા હાથે. ધ બર્ડ્સ અરાઇવ ઇન ઇન્ડિયા જૂન એન્ડ જુલાઈ. જૂન અને જુલાઈ મહિનાની અંદર પક્ષીઓ છે ઇન્ડિયામાં આવે છે. ક્યાંથી? ફ્રોમ યુરોપ. એન્ડ રિટર્ન્સ ઇન ધ માર્ચ. યુરોપ એટલે કે યુરોપના દેશમાંથી એ જૂન અને જુલાઈ મહિનાની અંદર છે પક્ષીઓ ભારતની અંદર આવે છે. એન્ડ રિટર્ન ઇન માર્ચ એન્ડ એપ્રિલ. અને માર્ચ અને એપ્રિલ મહિનામાં પાછા જતા રહે છે. શુભાંગી કહે છે હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. મેપ બોલે તો નકશો. મેપ એટલે શું થાય? નકશો. હાવ એટલે શું થાય? કેવી રીતે? હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. આ પક્ષીઓ કોઈ પણ પ્રકારના મેપ વગર, કોઈ પણ પ્રકારના નકશા વગર કેવી રીતે મુસાફરી કરતા હશે? નકશો તો જોવે ને ભાઈ. પણ પક્ષીઓ છે એની પાસે નકશો નથી હોતો, તો પણ એ કઈ રીતે મુસાફરી કરતા હશે એમ. ચલો, તો આ સ્લાઇડની અંદર કોઈને કઈ ડિફિકલ્ટી પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કમેન્ટ ઓન છે. હાલો મારા વાલા, ફટાફટ. નો ક્લિયર છે. થોડીક આજે વધારે સ્પીડમાં જાઉં છું, બરાબર, કારણ કે યુનિટ કમ્પ્લીટ કરવું છે. હાલો સર, હાજી બોલો. એમની પાસે નકશો ના હોય તો કઈ હા, રીતે આવી શકે? હમણાં આવશે આગળ. એ સૂર્યની મદદથી આવે ભાઈ. ઓકે, ચાલો, રેડી છે. એવરીથિંગ ઇઝ ઓકે. હાલો તો કમેન્ટ બન. નો ક્વેરી. વેલ એન્ડ ગુડ. ક્યા બાત હે. ચાલો, દેવાંગી કહે છે દે ટેક અ હેલ્પ ઓપ્શન ટુ ફાઇન્ડ ધેર વે. જો આ ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે, આને જમણા હાથે ટીક કરી નાખજો. પૂછાઈ શકે છે, બરાબર. ધ બર્ડ ટેક અ હેલ્પ ઓપ્શન ટુ ફાઇન્ડ ધેર વે. બરાબર, આવો પ્રશ્ન પૂછાય કે પક્ષીઓ સૂર્યની મદદથી પોતાનો રસ્તો મેળવે છે, તો સાચું આવશે. બરાબર, પક્ષીઓ પાસે નકશો નથી હોતો, પણ એ સૂર્યની મદદથી, એ સૂર્યના ડાયરેક્શનથી છે એ પોતે પોતાનો રસ્તો છે એ મેળવી લે છે. ઓકે, એટલે કે છે દેવાંગી દે ટેક અ હેલ્પ ઓપ્શન ટુ ફાઇન્ડ ધેર વે. તે પોતાનો રસ્તો શોધવા માટે, ફાઇન્ડ એટલે શોધવું, બરાબર, એ સૂર્યની મદદથી દે ટેક અ હેલ્પ ઓપ્શન ટુ ફાઇન્ડ ધેર વે. તે પોતાનો રસ્તો સૂર્યની મદદથી શોધે છે. while they come they travel in early morning. હવે આનો સમય હોય, આવવાનો સમય એ નિશ્ચિત હોય અને જવાનો સમય પણ નિશ્ચિત હોય. બરાબર, આવે ક્યારે? જૂન અને જુલાઈ મહિનામાં. જાય ક્યારે? માર્ચ અને એપ્રિલ મહિનામાં. એ પણ કેવી રીતે? કયા સમયે? તો કે while they come, જ્યારે એ લોકો આવે છે, they travel in the early morning. ત્યારે વહેલા સવારમાં પક્ષીઓ આવે છે. બહારથી જ્યારે પક્ષીઓ આવતા હોય છે, વહેલા સવારમાં આવે છે. એન્ડ ડ્યુરિંગ ધ રિટર્ન માઇગ્રેશન. બરાબર, રિટર્ન માઇગ્રેશન એટલે પાછું સ્થળાંતર. પાછું સ્થળાંતર એટલે શું? પાછા જવા માટેનું સ્થળાંતર. રેડી. એન્ડ ડ્યુરિંગ ધ રિટર્ન માઇગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. અને જ્યારે એ લોકો પાછા ફરતા હોય છે, બરાબર, પાછું જવા માટે સ્થળાંતર કરતા હોય છે, ત્યારે લોકો ઇવનિંગ, સાંજના સમયે પાછા જતા હોય છે. શુભાંગી કહે છે ડુ દે ઓલ યુઝ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. પેટર્ન એટલે રીત, પદ્ધતિ, મેથડ. ડુ દે ઓલ યુઝ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. સ્થળાંતર માટે લોકો એક જ પ્રકારની રીત, એક જ પ્રકારની ભાત, એક જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર, અલગ અલગ પદ્ધતિ હોય બધાની, અલગ અલગ મેથડ હોય, અલગ અલગ સિસ્ટમમાં ઉડતા હોય ભાઈ પક્ષીઓ. તો એ જ પ્રશ્ન છે એ શુભાંગીને થયો. એ કે હે દેવાંગી, કે બોલને શુભાંગી, એ કે દરેક પક્ષીઓ એક જ પ્રકારની, એક જ રીતની અંદર છે એ માઇગ્રેશન કરતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે. તો દેવાંગી જવાબ આપે છે કે ઓફકોર્સ નોટ. ના જ હોય ને. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ધ ડિફરન્ટ પેટર્ન. આવા સ્થળાંતરિત પક્ષીઓ અલગ અલગ પેટર્નની અંદર, અલગ અલગ રીતે છે ઉડાન ભરતા હોય છે. ડિફરન્ટ બોલે તો અલગ, જુદું જુદું. હા, જુદું જુદું, ભિન્ન ભિન્ન. ઓકે, આવા જે માઇગ્રેટરી બર્ડ્સ છે, આવા સ્થળાંતરિત પક્ષીઓ અલગ અલગ પેટર્ન દ્વારા છે ઉડાન ભરતા હોય છે. બર્ડ્સ લાઈક અ ક્રેન્સ, ડક્સ, ગીઝ ફ્લાય ઇન ધ ફોર્મેશન ઓફ વી શેપ. બરાબર, ફોર્મેશન એટલે આકાર થાય, પદ્ધતિ થાય.
અથવા રચના પણ કહી શકાય. ઓકે, બર્ડ્સ લાઈક અ ક્રેન્સ, ક્રેન્સ પક્ષી, ડક્સ અલગ અલગ પ્રકારના બતકો, એન્ડ ગીઝ, ગીઝ એટલે શું થાય? હંસ. અને હંસ પક્ષી છે ફ્લાય ઇન ધ ફોર્મેશન ઓફ વી શેપ. એ સામાન્ય રીતે વી શેપની અંદર છે તમને ઉડતા જોવા મળે. બરાબર, તમે ઘણા બધા પક્ષીઓને એ સવારમાં આવી રીતે કંઈક ઉડતા જોયા હશે. એ વી શેપની અંદર ઉડતા હોય. એ વિરાટ કોહલીનું બરાબર એ રિપ્રેઝન્ટેશન ન કરતા હોય કે ભાઈ વી ઓલ્સો બિલીવ ઇન કિંગ કોહલી, પણ એ એની રીત છે. જ્યારે કોહલી બાપુ નહોતા બરાબર ત્યારે પણ છે એમ જ ઉડતા હતા. ઓકે, એટલે એ પહેલેથી જ પક્ષીઓ છે. આ અલગ અલગ પ્રકારના પક્ષીઓ કયા પક્ષીઓ? તો કે ક્રેન સારસ પક્ષી છે, ડક્સ અલગ અલગ પ્રકારના બતકો છે, ગીઝ અલગ અલગ પ્રકારના હંસો છે. તો એ વી શેપની અંદર, વી ફોર્મેશનની અંદર તમને ઉડતા જોવા મળે. સર્ટેન ડક્સ ચોક્કસ પ્રકારના બતક, વાર્બલર્સ, વાર્બલર પક્ષી છે ફ્લાય કેચર, માખીમાર પક્ષી છે ટ્રાવેલ ઇન ધ ગ્રુપ. તો કેટલાક પક્ષીઓ છે તમને ટોળાની અંદર ઉડતા જોવા મળે. એ પક્ષીઓ કયા કયા? તો કે સર્ટેન ડક્સ અલગ અલગ પ્રકારના બતક છે, વાર્બલર, વાર્બલર પક્ષી છે, અને ફ્લાય કેચર માખીમાર પક્ષી છે. આ પક્ષીઓ એવા છે કે જે વી શેપની અંદર ન ઉડતા હોય, પણ એ લોકો છે એ હંમેશા તમને એ ટોળાની અંદર છે ઉડતા જોવા મળે. એમાં કોઈ શેપ ન હોય, ટોળું હોય, એકલા ન ઉડતા જોવા મળે. રેડી? તો આ પ્રકારે ઉડતા હોય છે. જો જાય છે એ શુભાંગી કહે છે, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ? અરે ભગવાન, આ બધી માહિતી રિમેમ્બર, આ બધી માહિતી મારે કઈ રીતે યાદ રાખવી? ડિટેલ એટલે માહિતી. રેવડી છે. ચલો 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 ચલો, ક્વેશ્ચન હોય તો પૂછો ફટાફટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 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 હાલો, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, સરસ સરસ. લ્યો, દીકરા બધા સિરિયસ થઈ ગયા છે. સર શોર્ટ નોટ, એ શોર્ટ નોટનો લેક્ચર આવશે અને લઈ લીધો છે યુટ્યુબની અંદર, જોઈ લેજો બેન. રિપીટ રિવિઝન બધું શરૂ થશે. લાગશે વાર પણ આવશે મજા મારા વાલા, ટેન્શન ના લ્યો. ઓકે, ચાલો સરસ. તો ક્લિયર છે બધાને? આગળ વધીએ. દેવાંગી કહે છે ધેટ્સ ઇઝી. હવે દેવાંગીએ બરાબર શુભાંગીએ પ્રશ્ન પૂછ્યો કે આ બધી માહિતી મારે કેમ યાદ રાખવી? તો તમને પણ આની હિન્ટ મળી જશે. તમને પણ બધું એ ભેગું થઈ જતું હોય, વાયરિંગ વિખાઈ જતું હોય કે સાહેબ આ બધું કેમ કઈ ભેગું થતું નથી. તો આ ટિપ્સ તમારા માટે પણ કામની છે. બરાબર, તમને પણ આ બધી માહિતી યાદ રાખવામાં મદદરૂપ થશે. દેવાંગી કહે છે ધેટ્સ ઇઝી, આ એકદમ સરળ છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. હવે બર્ડિંગ એટલે શું થાય? તો કે બર્ડિંગ એટલે પક્ષી વિશે માહિતી ભેગી કરવી. પક્ષી વિશે માહિતી મેળવવી એને કહેવાય બર્ડિંગ. સાઉન્ડ સિસ્ટમ વાળી પેન છે. શું કહે છે કે ધેટ્સ ઇઝી, એકદમ સરળ છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. જ્યારે તું પક્ષી વિશે માહિતી ભેગી કરે ત્યારે તારે આ સ્ટેપને, એટલા પગલાને યાદ રાખવાના છે. પહેલું તો કે સી ધ કલર ઓફ બર્ડ. પક્ષીનો રંગ જોવો. પક્ષી કેવા કલરનું પક્ષી છે, કેવા રંગનું પક્ષી છે એ જોઈ લેવું. બીજું ઓબ્ઝર્વ ઇટ સાઇઝ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. એની સાઇઝ, એનું કદ છે એ નક્કી કરવાનું. એના કદને છે એ જોવાનું. નાનું પક્ષી છે, મોટું પક્ષી છે, મીડિયમ છે, કેવી સાઇઝનું પક્ષી છે, બરાબર, એ તમારે જોવાનું. ઓકે, નોટિસ ધ, ત્રીજું સ્ટેપ, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. બિલ એટલે શું થાય? બિલ એટલે શું થાય? તો કે બીક.
બિલ એટલે બીક, બીક બોલે તો ચાંચ, ચાંચ મારે ચકલી ચાંચ મારે, બરાબર. હા, બીક, બીક એટલે શું થાય? બિલ, ચાંચ. ઓકે. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બીક એન્ડ ટેલ. ટેલ એટલે પૂંછડી. એ સાહેબ પક્ષીની પૂંછડી આવે તે ને મારા વાલા. ઓકે. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. પક્ષીની પૂંછડી છે, એ પૂંછડી અને એની જે ચાંચ છે, બરાબર, એની લેન્થ, એની લંબાઈ અને એનો શેપ છે, એ તમારે જો નોટિસ એટલે જોવું. રેવડી? કેવા પ્રકારની ચાંચ છે, કેટલી લાંબી ચાંચ છે, કેટલી કેવા પ્રકારની પૂંછડી છે, કેટલી લાંબી પૂંછડી છે જોવાનું. બરાબર. પૂંછડી છે એ આમ વળાંકવાળી છે, એકદમ સ્ટ્રેટ છે, ચાંચ વળાંકવાળી છે, સીધી છે, આ બધું જોવાનું જ્યારે તમે બર્ડિંગ કરતા હોય ત્યારે. એના પરથી પણ આઈડિયા આવી શકે કે આ પક્ષીનો ખોરાક શું છે, આ પક્ષી ક્યાં રહેતું હશે. બરાબર. એ જે પક્ષીવિદ હોય, નિષ્ણાંત હોય, એને આવી શકે. આપણને બહુ નો ખ્યાલ પડે હો, કારણ કે આપણને ઘણી વાર પક્ષી ખબર કે આ તો કઈ ખારું જોયું એવું લાગે છે. આપણે તો હું જે હોય ચકલી, આપણે કેમ શુભાંગી કર્યું હતું એમ, બહુ ચકલી બહુ જોરદાર છે હોય કે, પણ ચકલી કહેવાતું ન હોય. એટલે આપણું નોલેજ આવું છે. એટલે ત્રીજું સ્ટેપ ઈ જ કે છે કે નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. જે બિલ છે, ચાંચ છે, ટેલ છે, પૂંછડી છે, એની લેન્થ, એની લંબાઈ નોંધવી અને એનો આકાર નોંધવો. નંબર 4, પ્લેસ ઓફ અ સાઇટ લાઈક અ પર્ચ. પર્ચ એટલે શું થાય? પક્ષીની બેસવાની જગ્યા. હવે એ કે સાહેબ હે પોપટ પિંજરામાં બેઠો હોય તો એ જે ઓલી નાની એમથી હિંચકા જેવું બનાવે એને પર્ચ કહેવાય? એમ નહીં. પક્ષી જ્યાં તમને એ નેચરલી, કુદરતી રીતે છે એ બેઠેલું જોવા મળે, એ સ્થાનને શું કહેવાય? પર્ચ કહેવાય. તમે બેઠાડો તો વાત અલગ છે, પિંજરામાં પૂરીને રાખો, બરાબર, પછી બેઠવાનું જ છે. હા. શું કહે છે? પ્લેસ ઓફ અ સાઇટ લાઈક અ પર્ચ on the tree or wire in a water body, open ground, grassland or sky. તમને પક્ષી ક્યાં બેસેલું જોવા મળે છે? સાઈટ એટલે દ્રષ્ટિ કરવી, નજરે પડવું, નજરે આવવું, જોવા મળવું એમ. પ્લેસ ઓફ અ સાઇટ લાઈક અ પર્ચ. પક્ષી છે એ કઈ જગ્યાએ તમને બેસેલું જોવા મળે છે એ નોંધવું. ટ્રી, વૃક્ષ પર બેસેલું જોવા મળે છે. વાયર, વાયર પર બેસેલું જોવા મળે છે. વોટર બોડી, કોઈ જળાશયની અંદર બેસેલું જોવા મળે છે. ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં તમને બેસેલું જોવા મળે છે, કે ગ્રાસલેન્ડ, કે ઘાસવાળા મેદાનમાં જોવા મળે છે, કે સ્કાય, આકાશમાં થોડું બેઠું હોય, કે મોટા ભાગે આકાશમાં ઉડતું જ જોવા મળે છે. એમ 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 હો એમ. એટલે કઈ જગ્યાએ પક્ષી તમને વારંવાર એ નજરે આવે છે, કઈ જગ્યાએ તમે વારંવાર પક્ષીને જોવો છો, કઈ જગ્યાએ વારંવાર પક્ષીને તમે બેસેલું જોવો છો, એ તમારે નક્કી કરવાનું છે. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ, આટલી સલાહ પછી પણ you can give your close friend's name to that bird whose nature or any characteristic match with the friend. શું કરવાનું છે? આ આપણે બહુ સારી એવી ગુજરાતીમાં બહુ કામ લાગે હો. મને તો બહુ ગુજરાતીના સાહિત્યકારો હોય ને, લેખકોને એના ઉપનામ ને એવું બધું આવે, ખબર ને? તો મને આ ટ્રીકથી જ યાદ રહે. આપણે એવા કોઈક ને કોઈક તો એવા ઉપનામ, તમે લોકોએ ઘણા ગુજરાતીમાં જે ઓલા લેખક હોય ને એના બધા જોરદાર જોરદાર બનાવી દે. નરસિંહ મહેતા બિચારા કરતાળ વગાડતા હોય ને, તો કરતાળને ભૂસીને નરસિંહ મહેતાના હાથમાં AK-47 આપી હોય. હા, ધુરંધર બનાવી દીધા નરસિંહ મહેતાને. આવું ઘણા બધા કરતા હશે. પણ આ એક ટ્રીક ઉપયોગી છે કે તમે એ સાહિત્યકારને કે લેખકને, તમને જે તમારો મિત્ર હોય એને મળતી આવતી એની કેરેક્ટરિસ્ટિક હોય, એની જેવો લાગતો હોય, અથવા તમે એને હુલામણું નામ એ તમે એને આપી શકો છો. તો એ પણ ટિપ્સ અહીંયા તમને આપી છે. શું કીધું છે? કે યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ. તમે તમારા નજીકના મિત્રનું નામ છે એ આપી શકો છો ટુ ધેટ બર્ડ, એ પક્ષીને. કોને? તો કે હુઝ નેચર, નેચર એટલે સ્વભાવ, કે જેનો સ્વભાવ ઓર એની કેરેક્ટરિસ્ટિક, કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા, ગુણધર્મ, કે કોઈ પણ ગુણધર્મ, કે કોઈ પણ લક્ષણ મેચ વિથ ધ ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડ સાથે મેચ થતું હોય, મળતું આવતું હોય, બરાબર. તમારા મિત્રનું નામ છે એ પક્ષીને આપી શકો છો, બરાબર, કે જે પક્ષીને કેરેક્ટરિસ્ટિક એ તમારા મિત્ર સાથે એ મેચ થતી હોય એમ. ચલો, બરાબર. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. પક્ષીઓની રંગબેરંગી દુનિયાનો
એ મને પરિચય કરાવ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંગી કહે છે યસ માય બ્રેન ફીવર બર્ડ. હા મારી બ્રેન ફીવર બર્ડ. બરાબર, બ્રેન ફીવર બર્ડ એક પ્રકારનું પક્ષી છે. મિત્રા કહે છે વોટ ઇઝ ધેટ? એ શું છે? શુભાંગી કહે છે અ બર્ડ લાઈક શુભાંગી. આ શુભાંગી જેવું જ પક્ષી છે. બરાબર, કે બે પગે નહીં છે એમ નહીં. બરાબર, પણ શુભાંગીની જે કેરેક્ટરિસ્ટિક છે બહુ બોલ કરવાની, એ આ બ્રેન ફીવર બર્ડની છે. એટલે કે છે એ શુભાંગી જેવું પક્ષી છે. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. આ બર્ડ વિશે એ તું સર્ચ કરજે. બરાબર, તું માહિતી શોધજે. મિત્રા કહે છે રિમેમ્બર શુભુ. શુભુ યાદ રાખજે વી નીડ બર્ડ્સ ઓન અર્થ. આપણે પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે. એઝ કારણ કે દે ઇટ અપ ઇન્સેક્ટ હાર્મફુલ ટુ અવર ગ્રુપ. ઇન્સેક્ટ એટલે જીવજંતુ, હાર્મફુલ એટલે નુકસાનકારક. આપણા પાકને નુકસાનકારક જીવજંતુઓ તે ખાય છે. બરાબર, ગ્રુપ્સ એટલે પાક, ઉપજ. એન્ડ દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ. સ્પ્રેડ એટલે ફેલાવો કરો, સીડ એટલે બિયારણ. અને આપણું જે બિયારણ છે એ બિયારણ ફેલાવવામાં પણ છે એ ફાયદો કરે છે, હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. પક્ષી તમને ખ્યાલ છે બરાબર કે ઘણીવાર તમારા જે ફળિયું હોય બરાબર, તો ફળિયાની અંદર અનાયાસે અમુક વૃક્ષો ઉગી શકે. તો એ પક્ષી છે કંઈક ઉડાન દરમિયાન પોતે છે એ કંઈક બરાબર એ બી લઈને જતા હોય ને પડી ગયું હોય તો ઉગી શકે. અથવા તમને ખબર છે વધારે પડતો ઓવરડોઝ વધારે ખવાઈ ગયો તો પણ છે એ ઉગી શકે. બરાબર, એટલે પક્ષી એક પ્રકારે એ બિયારણ છે એ બિયારણનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. They entertain us with their sweet call. Sweet call એટલે મધુર અવાજ. Entertain એટલે મનોરંજન આપવું. એ પોતાના મધુર અવાજથી આપણને મનોરંજન પણ આપે છે. ટેક કેર ઓફ બર્ડ્સ. આપણે પક્ષીઓની કાળજી રાખવી જોઈએ. ટેક એટલે કાળજી રાખવી. They are true indicators of healthy environment. Indicators એટલે નિર્દેશકો. Healthy environment એટલે સ્વસ્થપ્રદ વાતાવરણ. They are the two indicators of healthy environment. આ પક્ષીઓ છે એ સ્વસ્થ વાતાવરણના એ સાચા નિર્દેશકો છે. શુભાંગી કહે છે થેન્ક યુ દીદી. દીદી તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, તો અહીંયા આપણે યુનિટ નંબર 8 એ કરીએ છીએ કમ્પ્લીટ. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો, પૂછી શકે છે ભાઈ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો. ક્લિયર. જેનિલભાઈ ને ક્વેશ્ચન આવ્યો. હાલો હાજી બોલો. શું હાલો. જે છેલ્લું મિત્રા બોલે છે ને, છેલ્લેથી બીજી લાઈન મિત્રા વાળી, એ સમજાવો. એક જ મિનિટ શરૂ રાખજો. આવડી આ વાળી. હેલો. હા. ઓકે, રિમેમ્બર શુભુ યાદ રાખજે વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ. આપણે પૃથ્વી ઉપર પક્ષીઓની જરૂર છે. એઝ દે ઇટ અપ ઇન્સેક્ટ હાર્મફુલ ટુ અવર ક્રુપ્સ. કારણ કે આપણા ક્રુપ્સ એટલે પાક, આપણા પાકને નુકસાનકારક જીવજંતુને તે ખાય છે. They are also helpful in spreading of seed. Spreading of seed એટલે બિયારણનો ફેલાવો કરવો. તે લોકો આપણને એટલે કે પક્ષીઓ આપણને બિયારણનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. They entertain us with their sweet calls. એ પોતાના મધુર અવાજથી આપણને મનોરંજન પર પૂરું પાડે છે. Take care of birds. આપણે પક્ષીઓની કાળજી રાખવી જોઈએ. They are the two. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.